भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આવો હવે આપણે હું સ્વામીજીને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે. બધાને હરિઓમ. તો આજે આપણા ભગવદ્ ગીતાના ચિંતનમાં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં એક નાની એવી પ્રાર્થના કરી લઉં છું, પછી આપણે સત્સંગ શરૂ કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીં અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીં યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વૈदैः સાङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सुरासुरगणाः देवाय तस्मै नमः. તો આપણે આજે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં થોડીક વસ્તુઓ રહી ગઈ છે, એને થોડુંક આપણે રિવિઝન કરીને એનું ચિંતન કરશું અને આગળ વધશું. તો એ પહેલાં દર વખતની જેમ આ વખતે મને લાગે છે ઘણા બધા લોકો લાસ્ટ ટાઈમ જે બધા મેરેજને કારણે નહોતા પહોંચી શક્યા, આજ બધા આવ્યા છે. તો જે પણ કોઈ પોતાનો વિડીયો ઓન કરી શકતા હોય એ કમસે કમ 5-10ના વિડીયો સાથ ઓન હોય તો, કારણ કે મારે વચમાં પ્રશ્નો કરવાના આવશે, તમારા લોકો સાથે વાત કરવાની આવશે, એટલે તમારે વિડીયો ઓન હોય જે કરી શકતા હોય કરી શકે. અને તમને હવે ખ્યાલ આવી ગયો છે કે હવે સ્વામીજીનો ક્લાસ છે, એટલે નોટ પેન અને ભગવદ્ ગીતાનો ગ્રંથ તમારી સાથે લઈને તમારે બધાએ બેસવું જોઈએ. અને આજે પણ લાસ્ટ સેટરડેના થયું એવું જ થશે. આજે પણ મારે એક મિટિંગમાં જવાનું છે, સાંજના 6:15 પહોંચવાનું છે માંડવી. હું રહું છું ભુજ, ત્યાંથી કમસે કમ 1 કલાકનો રસ્તો છે માંડવીનો, અને 1.5 કલાક રસ્તો છે. અને ત્યાં એક હિન્દુ સંમેલન છે ને એમાં એડ્રેસ કરવા મારે જવાનું છે. એટલે આજે પણ એક્ઝેક્ટ 5ના ટકોરે હું પૂરું કરી દઈશ. એટલે કદાચ પ્રશ્નોત્તરી આજે પણ કદાચ નહીં થઈ શકે, એટલે મારે ભાગવું પડશે. એટલે આમાં જે તમારું સજેશન કોઈકનું હતું કે સ્વામીજી આપણે નિયમિત ક્લાસ કરીએ, રોજના ક્લાસ કરીએ, પણ તમે જો આ અઠવાડિયાનો એક ક્લાસ છે ને એમાં પણ મને ઘણું બધું ટાઈટ થઈ જાય છે. પણ છતાં હું હંમેશા પ્રયત્ન કરું છું હવે કે શનિવાર મારો છે એ શનિવાર 4 થી 5:30 મારો આ ક્લાસ સચવાઈ જાય એવા મારા પ્રયત્નો રહેશે. અને આજે પણ એવું જ કરવાનું છે કે ક્લાસ કરીને ઝડપથી ગાડી રેડી જ રાખી છે, જેવું પતશે ભેગું જમ્પ લગાવીને ગાડીમાં ઠેકડો મારીશું અને ભાગીશું માંડવી. એટલે એવી રીતે આ બધું મેનેજમેન્ટ ચાલી રહ્યું છે. અને 2 પ્રશ્નો લાસ્ટ ટાઈમ આપણે જે બાકી રહી ગયા હતા, કયા પ્રશ્ન હતા? હા, એક પ્રશ્ન એવો હતો કે સંન્યાસ શ્રેષ્ઠ કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ, અને બીજો
અચ્છા, ભગવદ્ ગીતા અને ભાગવત આના વચ્ચેનો ડિફરન્સ, આ ચર્ચા આપણે બાકી રહી ગઈ છે. કોઈ મને પૂછ્યું તો મારે કહેવાનું બાકી રહી ગયું. 2 પ્રશ્નો અમારે બેન લખે છે. તો સૌથી પહેલાં એ મુદ્દાની ચર્ચા કરી લઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ 2 શબ્દ બરાબર સાંભળજો. શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર, એ એક ગ્રંથ જેનું ચિંતન આપણે અત્યારે કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે એમાં કૃષ્ણ ભગવાને અર્જુનને જે કંઈ જ્ઞાન આપ્યું એની ચર્ચા કરી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. અને શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, જે વેદવ્યાસે લખેલું છે. તો એ ભાગવત જે શબ્દ છે ને, એનો અર્થ એવો થાય કે ભગવાનના ભક્તોની કથા, એટલે શ્રીમદ ભાગવત. 2 અર્થ થાય. એક તો ભગવાનના અવતારોની કથા અને એક થાય ભગવાનના ભક્તોની કથા. એટલે એમાં કથા છે, કથ્યતી કથા. તો ભાગવત છે ને એમાં કથા, કીર્તન ને એવું બધું આવે. ત્યારે ભગવદ્ ગીતામાં પ્યોર 24 કેરેટ, કારણ કે તમે કેરેટની ભાષા વધારે સમજશો. 24 કેરેટ એટલે કે માત્ર ને માત્ર જ્ઞાનની ચર્ચા જ ભગવદ્ ગીતામાં આવે. અર્જુન પ્રશ્ન કરે અને ભગવાન એનો જવાબ આપે, તેને કહેવાય ભગવદ્ ગીતા. હવે ભગવત શબ્દને તમે ભાગ કરી નાખો, દીર્ઘ કરી નાખો, ભગવતમાંથી ભાગવત કરી નાખો, તો ભાગવત તો મહાપુરાણ કે કથા છે. અને ભગવત છે એ તો ભગવાન કૃષ્ણએ સાક્ષાત ગાયેલું ગીત. ભાગવતમાં અને ભગવતમાં શું ફરક છે? ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં પોતે આ બધા મંત્રો બોલેલા છે, જ્યારે ભાગવતમાં વેદવ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની જે બાળ લીલાઓથી લઈ અને 24 અવતારોની કથા, ભગવાનના ભક્તોની કથા, આ બધું જેમાં લખ્યું છે એનું નામ છે શ્રીમદ ભાગવત. તો આ 2 ડિફરન્સ છે. એની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ મેં કરી હતી, છતાં ફરીથી એકવાર તમને કરી કહો કે મને પ્રશ્ન કર્યો હતો. અને બીજો જે પ્રશ્ન છે કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ કે સંન્યાસાશ્રમ શ્રેષ્ઠ, એટલે એમાં એવું છે કે આશ્રમ છે ને એનો અર્થ સમજે કે આશ્રમ કોને કહેવાય. આ સમંતાત શ્રમ ઇતિ આશ્રમ, કે જ્યાં શ્રમ કરવો પડે, જ્યાં મહેનત કરવી પડે એને આશ્રમ કહેવાય. એવા 4 આશ્રમો છે આપણા. ક્યાં છે? તમે તો બોલી નહીં શકો. પતા હે 4 આશ્રમ કે કોણ કોણ છે हमारे? બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ 4 આશ્રમો છે. એ 4 આશ્રમોમાં કોઈ શ્રેષ્ઠ અને કોઈ કનિષ્ઠ છે જ નહીં. બધા આશ્રમો સરખા છે. ગ્રહસ્થાશ્રમ એની પોતાની જગ્યાએ બરાબર છે અને સંન્યાસ આશ્રમ એની પોતાની જગ્યાએ બરાબર છે. પણ એમાં ફરક એટલો છે કે સંન્યાસ આશ્રમ વાળામાં રહેનારા જે કે સાધુ પુરુષો, સંતો હોય, એ લોકોને રિસ્પોન્સિબિલિટી, વ્યવહારિક અને સામાજિક રિસ્પોન્સિબિલિટીમાંથી ફ્રીડમ આપવામાં આવે. કારણ કે એમને ભગવાનનું ભજન કરવું છે, એમને ચિંતન કરવું છે, એમને ધ્યાન કરવું છે, એમને યોગ કરવા છે, તો એને પછી બીજું કંઈ નહીં કરવાનું, ફ્રીડમ. એટલે સંન્યાસ આશ્રમ વાળાને ફ્રીડમ વધારે છે એ દ્રષ્ટિએ. અને ગ્રહસ્થાશ્રમ વાળાને કેવું છે કે બીજા 3 આશ્રમો ગ્રહસ્થાશ્રમ ઉપર નભે છે. એટલે ગ્રહસ્થાશ્રમને પૈસા કમાવાના છે, પ્રતિષ્ઠા મેળવવાની છે, સામાજિક કામો કરવાના છે, ધાર્મિક કામો કરવાના છે, પોતાના સનાતન ધર્મને આગળ લઈ જવાનો છે, અને હારે હારે પોતાના સંતાનોનો ઉછેર પણ કરવાનો છે, અને પોતાનું કલ્યાણ માટે પણ સમય એને કાઢવાનો છે. એટલે તમે બધા અત્યારે આજે બહુ સરસ મજાના બધા મને એમ છે કે લાસ્ટ સેટરડે તમે બધા લગ્નમાં ગયા હશો. લાસ્ટ સેટરડેના સંખ્યા તમારી ઓછી દેખાતી હતી, આજે બરાબર દેખાય છે. તો મને લાગે છે જે લોકો લગ્નમાં ગયા છે એ લગ્નમાં એટલે જ ગયા છે કે તમારી જવાબદારી નિભાવવા માટે ગયા હશો. કારણ કે તમારી જવાબદારી છે, તમારી એ નિભાવવી પડે તમારે. તો એ બધી જવાબદારી નિભાવતા તમારે તમારી પોતાની જાતનું કલ્યાણ પણ કરવાનું છે. એટલે તમે અત્યારે મારી સામે જે બેઠા છો એ વારંવાર ખાસ યાદ કરાવું કે તમને આ સબ્જેક્ટ મેટર અઘરો લાગે, સહેલો લાગે, સમજાય ન સમજાય, પણ અત્યારે સ્વામીજી છે એ માત્ર તમને નથી કહેતા, તમારા ગર્ભમાં રહેલું જે સંતાન જે આવવાનું છે એના મન ઉપર સ્વામીજી પોતાના હસ્તાક્ષર કરી રહ્યા છે. કારણ કે તમારા ગર્ભસ્થ શિશુ હોય એ અત્યારે મને સાંભળે છે, તમારા કાનો દ્વારા મને સાંભળે છે. એટલે હું એમને પણ ધ્યાનમાં રાખીને બધું કહું છું
કે જ્યારે બાળક આવશે ને ત્યારે એ હંમેશા એ ગોતશે કે આ અવાજ ક્યાં અમે સાંભળ્યો હતો. ઘણા બધા એવા છે અમારી પાસે, અમારા સત્સંગી પરિવારોમાં, કે ગર્ભસ્થ શિશુ હોય અને મારી પાસે સત્સંગ કરવા આવ્યા હોય, અને પછી એ જ્યારે બાળક જન્મે ને પછી એ બાળક મારી સાથે રિસ્પોન્સ બીજા બધા કરતાં સાવ જુદો હોય. એ દરેક બાળક જે હોય ને એ બાળક હંમેશા મારી સાથે બહુ ઝડપથી મારી નજીક આવી જાય છે. કેમ કે જ્યારે એ ગર્ભસ્થ હતો ને ત્યારથી મને સાંભળે છે. એટલે આ સાંભળવાની જે ઘટના છે ને બહુ મોટી ઘટના છે. એટલે અત્યારે જે આપણે આપણા ગાયત્રી પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલું આ જે પ્રયોગ છે એ જબરજસ્ત પ્રયોગ છે. કારણ કે દિવ્ય સંતાનોને જો જન્મ દેવો પડશે તો બે વ્યવસ્થા હોવી જોઈએ. એક તો એ કે સંતાન જે આવે છે જીવાત્મા, એ પોતે જ પોતાના દિવ્ય કર્મ લઈને આવે. જો એમાં આપણે કાંઈ ન કરી શકીએ. તમારા ગર્ભમાં રહેલું બાળક છે, કયા સંસ્કાર લઈને આવે છે, કઈ જગ્યાએથી આવે છે, કયા કર્મ કરીને આવે છે, એમાં આપણી કોઈ ફ્રીડમ નથી. પણ જ્યારે તમારા ગર્ભમાં બાળક આવે તો ત્યારથી તમે એને સંસ્કારો આપવાનું કરી શકો. તો આપણાથી જે કરી શકાય આપણે કરીએ છીએ. એટલે આ બધું સત્સંગની જે વ્યવસ્થા ઊભી થઈ છે એનું મુખ્ય પર્પસ જ આ છે. એટલે ગૃહસ્થાશ્રમમાં રહેનાર દરેક વ્યક્તિના પોતાના સ્વધર્મ અને સ્વકર્મ છે, આવા વિશેષ પ્રકારના હોય. અને સંન્યાસીના કર્મો કેવા હોય કે એને ભગવાનનું ભજન ને સત્સંગ ને કીર્તન ને ધ્યાન ને ભજન ને આખો દિવસ જ કરવાનું હોય. એટલે એનું આશ્રમ જુદો છે. બાકી આમાં કયો આશ્રમ શ્રેષ્ઠ ને કયો કનિષ્ઠ એવો કંઈ જવાબ બહુ ક્લિયર આમાં છે નહીં. બરાબર. હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ. અચ્છા, આમાં તમે જે લોકો બેઠા આમાં બધા છે, લાસ્ટ ટાઈમ જે સેટરડેના હાજર હતા, તો હું દર વખતે પૂછવાનું હંમેશા પસંદ કરીશ કે આપણે લાસ્ટ ટાઈમ ક્યાં સુધી પહોંચ્યા હતા. કોઈને યાદ છે? સેકન્ડ ચેપ્ટર ચાલુ કર્યું હતું કે ચાલુ કરવાનું બાકી હતું? જે કોઈને ખ્યાલ હોય જરા મને કહે, એટલે મને ખ્યાલ આવે કે હું જરા મારી યાદશક્તિ નબળી છે ને, એટલે મને લાગે તને પૂછી લઉં કે આપણે ક્યાં પહોંચ્યા હતા લાસ્ટ ટાઈમ. એટલે તમે ધ્યાન રાખજો, દર વખતે હું પૂછીશ હવે. એટલે જે લોકોને યાદ ન રહેતો એ લખી નાખે નોટમાં કે સ્વામીજી અહીં શું ચર્ચા હતી. કર્મયોગ બાકી હતું. અચ્છા, ઓકે. બિનલબેન કહે છે કર્મયોગની ચર્ચા બાકી હતું. સેકન્ડ ચેપ્ટર, આખું સેકન્ડ ચેપ્ટર બાકી છે મને એમ છે. ફર્સ્ટ ચેપ્ટર અને એન્ડ અને સેકન્ડ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને એના 4 વિભાગ અમે પાડ્યા હતા. હજી કોઈને કંઈ યાદ આવે તો કહેજો. એમાં 4 વિભાગમાં સેકન્ડ ચેપ્ટરની ચર્ચા છે આખી. જે તમારે લખવું હોય તો હવે તમે લખી લ્યો છો, કારણ કે અત્યારે તમને સૌથી પહેલાં હું હવે 4 ચેપ્ટર છે એમાં 2 સેકન્ડ ચેપ્ટર પહોંચ્યા. ઓકે, 7 શ્લોક કર્યો હતો. હા, વેરી ગુડ. ચલો, બિનલબેન કહે છે 7મો શ્લોક જે છે એની ચર્ચા થઈ હતી આપણે, જે શરણાગતિ માટેનો હતો. કોઈ મને પૂછ્યું પણ હતું કે સ્વામીજી શરણાગતિનો મંત્ર કયો છે કે જેથી કરીને અમારા જીવનમાં અમને ગુરુની પ્રાપ્તિ થાય. તો બીજા અધ્યાયનો 7મો શ્લોક છે, ચર્ચા મેં કરી હતી. એ ફરી પાછો હું ગાઉં છું. કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ યશ્રેયસ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. આ શ્લોકની ચર્ચા મેં લાસ્ટ ટાઈમ કરી હતી કે રોજ 7 વખત અથવા તો 11 વખત અથવા 5 વખત તમારે રોજ તમારી પૂજામાં બોલવો જોઈએ. કોઈ ચાલુ કર્યો છે આ મંત્ર બોલવાનો? આ મંત્ર બોલવાને કારણે તમારા જીવનમાં તમને તમારા સદગુરુની પ્રાપ્તિ થશે. કોઈ ગુરુની શોધમાં હોય તો આ મંત્ર જપ કરવાથી એને ગુરુની પ્રાપ્તિ થાય. એની ચર્ચા આપણે કરી હતી, જેનો અર્થ છે અર્જુન એવું ભગવાનને કહે છે કે કૃપણતા રૂપી દોષથી, કઈ દોષ છે કૃપણતા એટલે શું? કૃપણતાનો મતલબ એવો છે કે વસ્તુ તમારી પાસે હોય પણ તમે એને યુઝ ન કરી શકો. આ કૃપણતા શબ્દ આપણે આ લઈને આપણે આપણા ગુજરાતીમાં એને કૃપણ શબ્દને શું કહીએ આપણે? લોભ વૃત્તિવાળો માણસ, લોભિયો. આ લોભનો મતલબ કેવો છે? જે લોભ કરે છે એની પાસે પૈસા નથી તો કે ના, પૈસા તો છે એની પાસે, તો એ પૈસાનો યુઝ કરી શકતો નથી. ધેટ્સ ઓલ. કે પૈસા જો હું યુઝ કરીશ તો પૈસા મારા વપરાઈ જશે. પૈસા વાપરવાથી પૈસા ઘટે તો કે હા, પૈસા તો ઘટી જાય. તો જે લોકો લોભની વૃત્તિવાળા છે એ હંમેશા પોતાના પૈસા, પોતાની સંપત્તિ, ઇવન એની પાસે ગાડી હોય ને તો એનું પેટ્રોલ પણ યુઝ ન થાય એની ચિંતા સતત કર્યા કરશે, બચાવ્યા કરશે. જ્યાંથી જેટલું બચે એટલું આપણું. આને કૃપણતા કહેવાય. જ્યારે અર્જુન એમ કહે કે કાર્પણ્ય દોષ અપહત સ્વભાવ, મારો સ્વભાવ જાણે કે તિરસ્કૃત, હણાઈ ગયો છે. આઈ લૂઝ માય નેચર. મારો સ્વભાવ જાણે કે હણાઈ ગયો છે. કેમ કે અર્જુન એમ કહે છે કે વિચાર કરવો એ મારો સ્વભાવ છે.
પણ આ મારી અંદર કંઈક એવો દોષ ઉત્પન્ન થયો છે કે વિચાર કરવાનું સામર્થ્ય હોવા છતાં અત્યારે હું વિચાર કરી શકતો નથી. તમે લોકો બહુ મોટી મુશ્કેલીમાં આવી જાઓ, તમે સ્ટ્રેસમાં આવી જાઓ, તમે શોકમાં આવી જાઓ, તમે વિષાદમાં આવી જાઓ, ત્યારે શું થાય છે? બસ ત્યારે તમારો વિચાર કરવાનું સામર્થ્ય છે એ તમારું ચાલ્યું જાય છે. એટલે જ માણસો શોક અને વિષાદમાં આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા શું કામ માણસો કરે છે? કેમ કે એ સમયે એની અંદર બીજા કોઈ જ પ્રકારના વિચાર કરવાનું સામર્થ્ય નથી એવું એ ફીલ કરે છે. ઘણા લોકો જે આત્મહત્યા કરતા હોય એ લોકો જાણતા પણ હોય કે આ કરાય નહીં, સારું નથી, આ તો શું કામ કરે છે? એટલા માટે કે એ જ્યારે એની અંદર આવો નેગેટિવ વિચાર આવે ને ત્યારે બીજા બધા વિચારો બંધ થઈ જાય. કોઈ વિચાર જ ના આવે. એક જ વિચાર આવે કે બસ મારે હવે મરી જવું છે, બસ મારે હવે મરી જવું છે, બસ મારે મરી જવું છે, આનું કોઈ સમાધાન નથી. એવું નથી. એ જે કૃપણતાનો દોષ છે એ તમારું ફિઝિકલ લેવલમાં હોય એને આપણે લોભ વૃત્તિ કહીએ, પણ અહીંયા કૃપણતા શબ્દ યુઝ કરે છે ગીતાજીની અંદર આપણે અર્જુન પોતે, એટલા માટે કે આ કૃપણતા એના બુદ્ધિના લેવલથી છે. ફિઝિકલ લેવલમાં કોઈ પૈસા હોય, કોઈ સંપત્તિ હોય, પોતાની ગાડી હોય કે પોતાનું જે કંઈ સંપત્તિમાંથી વપરાઈ જતું હોય એવું કાંઈ નથી. પોતાની અંદર બુદ્ધિ જે છે, વિચાર કરવાનું સામર્થ્ય જેને વિવેક કહેવામાં આવે, એ વિવેક કરવાનું સામર્થ્ય અર્જુન મિસ કરે છે કે હું અત્યારે વિચાર કરી શકતો નથી. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ તમ ધર્મ સંમૂઢ ચેતાહ. આ શબ્દ નોંધજો, ધર્મ સંમૂઢ. ધર્મ સંમૂઢ શબ્દ બહુ સરસ. ધર્મ સંમૂઢ મતલબ થાય ધર્મ વિશે જેની બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે, ધર્મ અને અધર્મના સંદર્ભમાં. જો અર્જુનને એવું હતું કે હું યુદ્ધ ન કરું અને હું સંન્યાસ લઈ લઉં, જસ્ટ રન અવે બેટલ ફીલ્ડ, આઈ શુડ રન અવે ફ્રોમ ધીસ બેટલ ફીલ્ડ. આ યુદ્ધના મેદાનમાંથી હું ભાગી જાઉં અને હું યુદ્ધ ન કરું. હવે ખરેખર ક્ષત્રિય તરીકે એનો સ્વધર્મ છે કે એને યુદ્ધ કરવું જોઈએ. તો ધર્મ સંપૂર્ણ મતલબ કેવો થાય કે જે કરવા જેવું છે એનો જે સ્વધર્મ છે, એનું પોતાનું જે કલ્યાણ જેમાંથી સ્વધર્મમાં સ્વકર્તવ્યમાં એને કરવું નથી, એ કરવામાં એને પાપ લાગે છે અને યુદ્ધનું મેદાન છોડવાની એને ઈચ્છા થઈ જાય છે. એટલે એને કહેવાય ધર્મ સંમૂઢ ચેતા. ચેતા એટલે મન. ભગવાન મારું મન છે એ લગભગ હવે કન્ફ્યુઝ થયું છે. શું કહેવાય? કન્ફ્યુઝનો મતલબ છે કે મને ખબર તો પડે છે કે આમાંથી શું સાચું ને શું સાચું નથી, પણ તોય મને એની બીજી જે એનો બીજો પક્ષ છે ને એ પણ મને ગમે છે. મને આ પણ નથી કરવું અને મને તે પણ નથી કરવું. એ તમારું જેને કહેવાય ને કે ધર્મ સંબૂઢ છે કે મારે વહેલું પણ નથી ઉઠવું અને મારે ધ્યાન પણ નથી કરવું. બે બાજુમાં નેગેટિવ છે. અને બીજી બાજુ કેવું છે કે એક પક્ષ સારો હોય કે આ તો કરવા જેવું છે, પણ એમ થાય કે એ કરવામાં પ્રોબ્લેમ આવશે. જેમ કે અર્જુનને એમ છે કે જો હું યુદ્ધ કરીશ તો આટલા બધા માણસો મરી જશે, આટલી બધી સ્ત્રીઓ છે એ સ્ત્રીઓમાં વ્યભિચાર ફેલાઈ જશે, અને વ્યભિચાર ફેલાશે તો આવનારી જે પેઢી છે કુલ ધર્મોનો દોષ અર્જુન વિચારે છે. તો શું અર્જુનને વિચાર નથી આવતો? વિચાર તો અર્જુનનો ચાલુ જ છે, વિચાર અર્જુનને આવે જ છે, પણ એવો આવે છે, ઉલટો આવે છે. એટલે અર્જુન એમ કહે છે કે ભગવાન આવું બધું યુદ્ધ કરીને આ કુલ ધર્મો નાશ પામે, પછી બધી સ્ત્રીઓનું જીવન બગડી જાય ને એ બધું પાપ મારા ઉપર આવે, એના કરતાં બેટર છે કે હું યુદ્ધનું મેદાન છોડી દઉં. હવે આ જે વિરોધાભાસી વિચારો છે, ખરેખર યુદ્ધનું મેદાન ન છોડાય. એ યુદ્ધનું મેદાન છોડવું એને પલાયનવાદ કહેવાય, એને ભાગેડું વૃત્તિ કહેવાય, એને એસ્કેપિઝમ કહેવાય, અને એ અધર્મ કહેવાય. અને ધર્મ શું છે? યુદ્ધ કરવું. એઝ એ ક્ષત્રિય, પોતે અર્જુન ક્ષત્રિય છે તો ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું. તો પોતાનો સ્વધર્મ છે એમાં જ કલ્યાણ છે. પણ અર્જુનને એવું લાગે છે કે મારું સ્વધર્મ યુદ્ધનું ભલે હોય પણ મને ગમે છે કે હું યુદ્ધ છોડીને ભાગી જાઉં. તો આને કહેવાય ધર્મ સંમૂઢ ચેતા. પછી અર્જુનનો જે મુદ્દો છે, યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. એ ભગવાન મારા માટે આ બંનેમાં કાં હું યુદ્ધ કરું અને કાં હું ભાગી જાઉં, આ બંનેમાં મારા માટે જે શ્રેષ્ઠ છે એ મને કહો. આને કહેવાય શિષ્યત્વ, આને કહેવાય જિજ્ઞાસા. કોઈને એવો પ્રશ્ન થાય કે સ્વામીજી ગીતાજીનું જ્ઞાન
યુદ્ધના મેદાનમાં ભગવાને અર્જુનને જ કેમ આપ્યું? કેમ ભીષ્મ પિતામહને ન આપ્યું, દ્રોણાચાર્યને ન આપ્યું? અરે યુધિષ્ઠિર, ધર્મપુત્ર યુધિષ્ઠિર છે, એને કેમ ના આપ્યું? એટલા માટે કે અર્જુન કહે છે કે ભાઈ આ બંનેમાંથી જે શ્રેયસ્કર હોય એ મને કહો, કેમ કે હું તમારું હવે શિષ્યત્વ સ્વીકાર કરું છું. અર્જુન છે એ શ્રેયાર્થી છે. ભલે એને કન્ફ્યુઝન થયું, પણ અર્જુન શું કહે છે? યસ શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. મારા માટે આ બંનેમાંથી જે શ્રેષ્ઠ હોય એ મને કહો. આને કહેવાય શિષ્યત્વ. કારણ કે મને એમ લાગે છે જો અર્જુનને કંટ્રોલ નથી કર્યું કે હું મારે ભાગી જ જવું છે. જો ખરેખર નક્કી કર્યું જ ને અર્જુન, તો પૂછવા માટે અર્જુન ઊભો ન રહેત. યુદ્ધના મેદાનમાં અર્જુન ઊભો રહ્યો છે ને ભગવાનના ચરણોમાં બેસે છે અને ત્યાંય પ્રાર્થના કરે છે કે આ બંનેમાંથી જે શ્રેષ્ઠ હોય તે મને કહો. એટલે તમે ભગવાન જે કહેશો ને એ પ્રમાણે હું ચાલીશ. એનો મતલબ કે પોતાના નિર્ણય પોતાનો નથી અને બંનેમાંથી કંઈક નિર્ણય લેવાનો છે. તો તમે જેમ કહેશો એવો હું નિર્ણય લઈશ. આને કહેવાય શરણાગતિ. અને આ શરણાગતિના સંદર્ભમાં શિષ્ય તેહમ સાધી. સાધી એટલે પ્લીઝ ટીચ મી, મને જ્ઞાન આપો. મામ ત્વામ પ્રપન્નમ, હું તમારે શરણે આવેલો છું એટલે હું આપનો શિષ્ય છું. એટલે નિશ્ચયપૂર્વક કરીને મને તમે આ કલ્યાણકારી મારા જીવન માટે જે હોય તે મને કહો કે મારે મારા સ્વધર્મનું પાલન કરવા રૂપ યુદ્ધ કરું કે પછી મને એમ લાગે છે કે યુદ્ધનું મેદાન છોડીને સંન્યાસ લઈ લેવો જોઈએ. કોઈ પૂછ્યું ને કે સંન્યાસ શ્રેષ્ઠ છે કે ગ્રહસ્થામ શ્રેષ્ઠ છે? તો હવે કયો, તમે જ મને કયો, અર્જુન માટે શું શ્રેષ્ઠ છે, ગ્રહસ્થાશ્રમ કે સંન્યાસ? અર્જુન પોતે ગ્રહસ્થી. ઇવન તમને કહું ને કે અર્જુન ખરેખર આમ જુઓ ને તો એ સંન્યાસનો અધિકારી હતો. તમને મત કોઈને ખબર નહીં હોય. અર્જુનની ઉંમર કેટલી હતી યુદ્ધના મેદાનમાં? કોઈને ખબર છે? એનીબડી નોઝ? અર્જુનની ઉંમર કેટલી હતી યુદ્ધનું જ્યારે મેદાનમાં જ્યારે લડાઈ થઈ ત્યારે અર્જુનની ઉંમર કેટલી હતી? નજીક છો. અર્જુનની 16 વર્ષ. નહીં. અર્જુનની પોતાની ઉંમર કેટલી? અર્જુન તો લગ્ન થઈ ગયા હતા, સંતાન હતા. 16 વર્ષ નહીં, થોડુંક આગળ ઘણું આગળ છે. હજી ટ્રાય કરો. 16 વર્ષ. 60 નજીક છો હજી. 89, 65 વાત કરી ને બેન સાથે. 55 ના. ઓકે 109. ઓ નો. ચલો ટ્રાય તમે કરો છો ઘણી બધી. સાચું કહી દઉં, જ્યારે યુદ્ધના મેદાન 38, 75. ઓ વારે વાહ, અંધારામાં મારો તીર, કોઈ ફાયદો કોઈ નુકસાન નથી આમાં. 89. ઓકે. અર્જુનની ઉંમર હતી 80 વર્ષ, 80 years, 75. ઓકે. મહાભારત, એકોર્ડિંગ ટુ મહાભારત, અર્જુનની ઉંમર હતી 80 વર્ષ અને ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર હતી 110 વર્ષ, સમથિંગ લાઈક દેટ. એનો મતલબ એટલી બધી મોટી ઉંમરના હતા. વિચાર કરો કે જે 80 વર્ષનો અર્જુન હોય, સપોઝ 80 વર્ષ અર્જુનને થયા હોય તો એને સંન્યાસ લેવામાં શું વાંધો? પણ યુદ્ધના મેદાનમાં જ્યારે તમે નક્કી કરો કે હું યુદ્ધ કરીશ અને પછી એ યુદ્ધના મેદાનમાંથી ભાગી જવા માટે તમે સંન્યાસ લેતા હો, આને શું કહેવાય? આને કહેવાય ભાગેડું સંન્યાસ. સેજે બાવા બ્રહ્મચારી. ગુજરાતીમાં એક કહેવત છે, તમે તો બધા ન બોલો પણ મને તો ખબર છે. આ કહેવત કહેવાય કે ભાઈ તમે કેમ બાવા બની ગયા? તો કે ક્યાંય ન હાયલા એટલે બાવા બની ગયા. તો ભાઈ જે ક્યાંય ન હાયલો હોય ને એ સંન્યાસમાં ન હાલ્યો. ધ્યાન રાખજો. કોઈ વ્યક્તિ બાવો બની જાય એટલે એને ખાવા પીવા તો કદાચ મળી જાય ને, પણ એને ભગવાન ન મળે. કારણ કે સંન્યાસ જીવન જે ભગવાન માટે છે. સેજે બાવા બ્રહ્મચારી એટલે શું કે ભાઈ મને મુશ્કેલી થઈ, મને પ્રોબ્લેમ થયો, હાર્ટ બ્રેક થયું, કોકે ના પાડી દીધી, કોકે ભાઈ કે કેન્સલ થઈ ગયું, કે કંઈ કોક ભાગી ગયું, કે સંતાનોની માથાકૂટ થઈ ગઈ, માતા પિતાના ઝઘડા થઈ ગયા. એટલા માટે કોઈ વ્યક્તિ ભાગીને ધારો કે ઋષિકેશ જઈને સંન્યાસ લઈ લે તો એ સંન્યાસ આપણી પરંપરામાં સ્વીકાર્ય નથી. સંન્યાસ ક્યારે સ્વીકાર્ય છે? જ્યારે જિજ્ઞાસા વૃત્તિ હોય અને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય એના માટે. હવે તમે કહો કે અર્જુન એમ કહે છે કે હું યુદ્ધ ન કરું અને સંન્યાસ લઈ લઉં, તો શું એ ભગવાનની પ્રાપ્તિ માટે સંન્યાસ લે છે અર્જુન? ના, એ તો યુદ્ધથી ભાગવા માટે, એસ્કેપિઝમ, પોતાનો સ્વધર્મ છે તે ભાગવા માટે અર્જુન કહે છે. એટલે અર્જુનને કહ્યું કે ભગવાન આ બંનેમાં શું છે મને કહો.
અને બસ પછી ભગવાને પછી તમે જુઓ 8મો 9મો 10મો, હા આપણે જે જોયો હતા સેકન્ડ ચેપ્ટરમાં એ ફર્સ્ટ તમે રિપીટ કરી દો, પછી આપણે 11મા શ્લોક ઉપર ચિંતનમાં જઈએ. જુઓ સેકન્ડ ચેપ્ટરને 4 વિભાગમાં આપણે વિભાજિત કર્યા છે. હા, જેટલા પણ આમ પોતાનો વિડીયો ઓન કરી શકતા કરી લેજો, હું તમને લખાવું છું. 4 વિભાગ છે. 1 થી 10 શ્લોક છે અર્જુનની શરણાગતિ વિશેના શ્લોક છે. 1 થી 10 તમે લખતા જાઓ, તમે આ આખી ભગવદ્ ગીતા તમારા હાથમાં આવી જશે. તમે જ્યારે 18 અધ્યાય મારી સાથે આવી રીતે બેસશો ને તો હું તમને આ થઈ ગયું હતું. હા, આ થઈ ગયું હતું, કરેક્ટ. 1 થી 10 અર્જુનની શરણાગતિ, 11 થી 38 જ્ઞાનયોગ. હા, લાસ્ટ ટાઈમ થઈ ગયું હતું, પણ આપણે ઘણા લોકો આમાં નવા છે, આ વખતે સંખ્યા ઘણી બધી વધારે છે, એટલે મને એમ છે જે લોકો નથી આવ્યા એ લોકોનું મિસ ન થઈ જાય એટલું હું કહું છું. 1 થી 10 અર્જુનની શરણાગતિના શ્લોક છે બીજા અધ્યાયમાં. પછી 11 થી 38 છે જ્ઞાન યોગ, 39 થી 53 કર્મયોગ. વારે વાહ, વેરી ગુડ, સરસ. બિનલબેન બરાબર લખે છે બધું. 11 થી 38 જ્ઞાન યોગ, 39 થી 53 કર્મયોગના સંદર્ભમાં શ્લોક છે, અને 54 થી 72 છે સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે. વંદનાબેન જેતાની, કરેક્ટ. તો આ રીતે આ શ્લોકનું આપણે એનાલિસિસ કરવાના છીએ આપણે. તો હવે આપણે તમે જુઓ 1 થી 10 છે એટલે અર્જુને 7મા શ્લોકમાં અર્જુન બોલે ત્યાં સુધી છે. પછી 8, 9 અને 10 એ 3 જે શ્લોક છે એ 3 છે એ સંજય બોલે છે. 8મા શ્લોકમાં પણ અર્જુન જ વાત છે, 9મા શ્લોકથી સંજય બોલે છે. આ આપણે જોઈએ ને તો અર્જુન ઉવાચ છે 4થા શ્લોકથી. તો 29 થી 53 આઈફોન 29 થી 53 એમાં શું થયું પ્રોબ્લેમ? ના 54 to 7 શેના છે? આ મને સમજો ને તમે શું પ્રશ્ન કર્યો? 54 થી 72. હા, અચ્છા 54 થી 72 જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે. 54 થી 72 છે એ સ્થિત પ્રજ્ઞા લક્ષણો, એટલે કે જેને જ્ઞાન થઈ જાય એ વ્યક્તિ કેવો હોય, એનું જીવન કેવું હોય, એ કેવી રીતે વ્યવહાર કરતો હોય, એનું મન કેવું હોય, એને જ્યારે દુઃખ થાય ત્યારે એ શું કરે, જ્યારે એને સુખ થાય ત્યારે એ શું કરે, આવું બધું વર્ણન 54મા શ્લોકમાં પ્રશ્ન છે. અને 55મા શ્લોકથી લઈ અને 72 શ્લોક સુધી ભગવાન આનું વર્ણન કરશે. એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડે કે જ્ઞાન જે છે એ જ્યારે જીવનમાં થાય ત્યારે શું થાય, વોટ વિલ હેપન, જેને જ્ઞાન થાય એને. તો એનું વર્ણન છે 54 થી 72મા શ્લોક સુધીમાં. તો 8મા શ્લોક સુધી અર્જુનનો ઉપવાચ, પછી 9મા શ્લોકથી સંજય. હવે આપણે ડિટેલમાં થોડાક જઈએ એમાં. મેં થોડીક મારી મેથડ બદલી છે હમણાં, કારણ કે મેં પછી લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી, સંગીતાબેનને વાત મેસેજ પહોંચાડ્યો હતો કે આ આપણે બધા જ અધ્યાય મેં નક્કી કર્યું હતું કે એક જ ક્લાસમાં આખો અધ્યાય પૂરો કરી દેવો, એના કરતાં 2 ક્લાસની અંદર અધ્યાય લઉં, થોડુંક વધારે ડિટેલમાં નહીં, પણ 2 ક્લાસ તો જોઈએ મને, 1 ને 1 2 કલાક, તો હું આખા અધ્યાયને બરાબર ન્યાય આપી શકું. તો થોડુંક ધીમું થશે, પણ મને એમ છે કે તમારા પાસે બેસ્ટ મટીરિયલ તમને મળશે. એટલે આ વખતે પણ નક્કી કર્યું છે કે અધ્યાય પૂરો નથી ચાલશે, પણ જે શ્લોકનું અન્ડરસ્ટેન્ડિંગ છે, સબ્જેક્ટ છે ને એ તમને સમજાવવો જોઈએ. એટલે થોડી સ્પીડ મારી ધીમી કરી છે અને શ્લોકમાં અત્યારે રોકાવું છું, આવું નક્કી કરીને કે થોડુંક લાંબુ ચાલે તો કાંઈ વાંધો નહીં, પણ તમને જે કંઈ સમજો છો એ બરાબર સારી રીતે તમને મગજમાં બેસી જાય એટલા માટે છે. બરાબર? હા, 20 થી 25 આત્માના લક્ષણો છે, એની ચર્ચા આપણે કરી હતી, જ્યાં જે કરવાની થોડી ડીપમાં જવાની છે. તો 8મા શ્લોક સુધી અર્જુનનું વાંચો, પછી 9 ને 10 એ સંજય વાંચો. હવે આપણે આવી છીએ 11મો શ્લોક. લાસ્ટ ટાઈમ આપણે જોયું તો ફરીથી જોઈએ છીએ 11મો શ્લોક. ભગવદ્ ગીતામાં ભગવાનના ઉપદેશની શરૂઆત 11મા શ્લોકથી થાય છે. આ ખાસ તમે ધ્યાનમાં રાખજો. આ કોઈ પૂછે ને કે ભગવદ્ ગીતામાં ભગવાન ઉવાચ, ભગવાન તો બીજા અધ્યાયમાં બોલ્યા છે, ઇવન પહેલા અધ્યાયમાં પણ 25મા શ્લોકનું એક ચરણમાં ભગવાન બોલ્યા હતા, એક લાઈન બોલ્યા હતા, પશ્ચેતાન કુરુ નીતિ. બરાબર? હવે બીજા અધ્યાયમાં ભગવાન શરૂઆતમાં જ બોલે છે, પહેલો શ્લોક સંજય છે, પછી ભગવાન બોલે છે, અને એ બધું બોલ્યા પછી હવે 11મા શ્લોકથી ભગવાન ભગવદ્ ગીતાના ઉપદેશની શરૂઆત કરે છે. કારણ કે અર્જુનનો મુખ્ય પ્રશ્ન શું હતો? વોટ વોઝ ધ બેઝિક પ્રોબ્લેમ ફોર અર્જુન? युद्ध नहीं करना. क्यों नहीं करना? अर्जुन का प्रश्न है. क्योंकि वो सामने वाले जो बैटर्स वाले थे उसके भाई बंद थे. हाँ,
જો આપણને બધાને ખબર છે કે આ સામેવાળા બધા મારા પોતાના છે એટલે હું યુદ્ધ ન કરું, પણ ખાલી એ જ કારણ નહોતું. અર્જુનના જીવનમાં આ યુદ્ધમાંથી પાછું વળીને ભગવદ્ ગીતાના જ્ઞાન તરફ જવાનું જે કારણ હતું ને એ એટલું હતું કે એ સમયે અર્જુનના મનની અંદર ફ્રસ્ટ્રેશન કે શોક કે વિષાદ ઉત્પન્ન થયો. આ વિષાદ અને શોક છે ને એ ભગવદ્ ગીતાનો બેઝ છે. તમે બરાબર સમજી લેજો. આ વિષાદ કે શોક છે એ બધી જ નેગેટિવ ફિલિંગનું ઉપલક્ષણ છે. વિષાદ કે શોક સિવાયની બીજી કઈ કઈ નેગેટિવ ફિલિંગ છે? વિષાદ, શોક, દ્વેષ, આળસ, ઓવર થિંકિંગ, ક્રોધ, ભય, ચિંતા, વિલાપ, રડવું. બરાબર ને? આ બધું જે છે ને એ બધું નેગેટિવમાં આવે. તો આ બધી નેગેટિવ ફિલિંગ છે ને અહીંયાથી ભગવદ્ ગીતાની શરૂઆત છે. એટલે હવે ભગવાન છે ને પહેલા શ્લોકમાં જ્યારે ઉપદેશની શરૂઆત કરે ને ભગવાન 11મા શ્લોકમાં, ત્યારે પહેલો શબ્દ બહુ સુંદર મજાનો ભગવાન કહે, હા મોહ, કરેક્ટ. ભગવાન પહેલો જ શબ્દ યુઝ શું કરે છે? ભગવાન કહે છે અશોચાન અન્વશોચસ્ત્વમ, જે શોક કરવાને યોગ્ય નથી એના વિશે તું શોક કરે છે. એટલે ભગવાન કહે છે કે અર્જુન, આ મેં જગત બનાવ્યું, જગતમાં બધું જ મેં બનાવ્યું છે, પણ આ શોક, વિષાદ, દ્વેષ, મોહ આવું બધું મેં કઈ બનાવ્યું નથી, તું ક્યાંથી લાવ્યો? That was ભગવાન સેન્સ ફ્રોમ ફર્સ્ટ શ્લોકા. પહેલા શ્લોકથી ભગવાને બાઉન્ડ્રીની બહાર દડો મોકલી દો. અશોચાન અન્વશોચસ્તમ, એનો મતલબ એવો થાય કે જો આપણા જીવનમાં દુઃખ હોય, જો આપણા જીવનમાં સમસ્યાઓ હોય, જો હોય તો એ પરિસ્થિતિ છે કે સમસ્યા છે? પરિસ્થિતિ છે, સરકમટન્સીસ છે. અને સરકમટન્સીસ તો કોઈના પણ જીવનમાં આવવાના જ છે. પણ એ સરકમટન્સીસને કારણે તમારા મનમાં ગુસ્સો આવે, તમારા મનમાં દ્વેષ થાય, તમારા મનમાં ભય થાય, તમારા મનમાં ચિંતા થાય, તો તમે એકાગ્ર ન રહી શકો. આ બધું મનમાં જે નેગેટિવ બધું ચાલે છે ને એ બતાવે છે કે પરિસ્થિતિ તો ભગવાને બનાવી છે અને એ આપણા કર્મના ફળ મુજબ પરિસ્થિતિ ભગવાન બનાવીને આપણને મોકલે. પછી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે આપણા મનમાં જે બધી નેગેટિવિટી આવે છે, ભગવાન કહે છે અશોચાન અન્વશોચસ્તમ, જેના વિશે શોક કરવો જોઈએ નહીં એના વિશે તું શોક કરે છે. એટલે કે આપણે ભગવાન પહેલા જ શ્લોકમાં કહે છે કે ભાઈ દુઃખ મેં બનાવેલું નથી. તો પછી આપણે દુઃખી શું કામ થઈએ છીએ? જવાબ એક જ છે કે મને ઘણી વખત લાગે, ઘણા લોકો મારી પાસે આવે ને દુઃખી થઈને કે સ્વામીજી आओ हो गया, अब मैं क्या करूं, इतना प्रॉब्लम हो गया, ये समस्या हो गई. એટલે મને ઘણીવાર લાગે કે એ જે કહેતા હોય ને એમાં માત્ર પરિસ્થિતિ હોય પણ એમાંથી ક્યાંય દુઃખ ન હોય. પરિસ્થિતિ એ આપણા કર્મોનું ફળ છે, પણ એમાં જે દુઃખનો અનુભવ થાય છે ને, વિષાદનો અનુભવ થાય છે, નેગેટિવિટીનો અનુભવ થાય છે, એ માત્ર ને માત્ર આપણા વિચારોનું જ એ ફળ છે. આપણા વિચારોની જ બધી પ્રોડક્ટ છે, બનાવટો છે. એટલે જો વારંવાર હું કહું છું, આ વાક્ય તમે ખાસ લખી લેજો, બોલું છું ને એ ખાસ બધાએ લખી લેવા જેવું છે. તમારા ઘરમાં, તમારા આસપાસમાં જે ભાઈઓ બહેનો હોય બધાને આ વાક્ય કહેજો. ઇંગ્લિશમાં વાક્ય છે, ભગવદ્ ગીતાનું જબરજસ્ત આખું ચિંતન કર્યા પછી આવેલું વાક્ય છે, વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ. વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ. હાઉ યુ થિંક ઇઝ એવરીથિંગ. તમે જે રીતે વિચારો છો, તમે જે વિચારો છો બસ એમાં બધું આવી ગયું. તમે વિચાર હવે વિચાર કરો, તમે વિચાર કરવાનું ફ્રીડમ છે ને, હવે તમે વિચાર કરો કે ભગવદ્ ગીતાના આવા વિચારો તમે જ્યારે સાંભળો છો, સ્વામીજી પાસે સાંભળો છો, ભલે અઠવાડિયામાં એક વખત સાંભળો છો તમે, બરાબર ને, તમે મને કહો કે તમારી અંદર પોઝિટિવિટી આવે છે કે નહીં. ચલો હું જોઉં આમાંથી કેટલા મને જવાબ આપે છે. આ તમે જ્યારે ગીતાજીનું સત્સંગ 3 વખતથી સાંભળો, 3-4 વખત સાંભળો છો, તો તમારી અંદર આ પોઝિટિવ વિચારો આવે છે કે નહીં? યસ રવીના, હા યસ આવે છે. ડોલીબેન યસ, ગુડ. બધાનો જવાબ બધા માની જ લઉં છું યસ જ હશે, કારણ કે નો હશે તો હું મુશ્કેલીમાં આવી જઈશ. તો પછી મારે એની સાથે પર્સનલ વાત કરવી પડશે.
સ્વામીજીના આવા સુંદર મજાના વિચારોથી જો તમારી અંદર પોઝિટિવ ના આવે તો પોસિબલ જ નથી. आप तो फर्स्ट टाइम आए हैं इधर, आपको आए हुए आधा घंटा भी नहीं हुआ, पॉजिटिव विचार आ रहा है कि करेक्ट पॉजिटिव. હવે જો હું તમને કહું કે તમે જો સ્વામીજીના સંગ કરો અને તમારી અંદર પોઝિટિવ વિચાર આવે તો તમે એક વિચારનો સંગ કર્યો તો જેમ સ્વામીજી વિચારે છે એમ તમે વિચારો છો અને તમે વિચારો છો એટલે પોઝિટિવિટી આવે છે. તેનો મતલબ શું થયો? તમે પોઝિટિવ અને એનર્જી. વાહ, હું ફર્સ્ટ ટાઈમ સાંભળું છું. કરેક્ટ, ઓકે, પેલી વખત તમે સાંભળો છો. વાહ, ગુડ. કારણ કે મારી સામે પણ બેન આવ્યા છે, એ પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, હિન્દી બોલે છે. એને ખબર પડી કે સ્વામીજી આવા રહે છે તો એમની પણ અત્યારે એવી સ્થિતિ છે તો મને કે હું આવું ક્લાસમાં તો આવ્યા છે બેન. એ બેન હિન્દી બોલે છે, મહારાષ્ટ્રના છે, પણ એ ગુજરાતીમાં સાંભળવા આવ્યા છે. કેમ કે જે માતાઓ પોતાના સંતાન પ્રત્યે કોન્શિયસ હોય ને, પોતે કોન્શિયસ હોય ને, ત્યારે એ પોતાના સંતાન માટે કાંઈ પણ કરે. હા, હું આખી વાત કેવી કરું છું કે સત્સંગ કરું છું તો તમે લોકો જે લોકો મને પહેલી વાર સાંભળો છો, જરૂર નથી કે બધાને ભગવદ્ ગીતામાં એટલી જ રસ હોય. કરે એટલો ઇન્ટરેસ્ટ ન પણ ભગવદ્ ગીતા સાંભળવામાં, પણ તમને એમાં રસ છે કે તમારી અંદર કોઈ પોઝિટિવ આઈડિયાઝ કે પોઝિટિવ વિચારો તમારી અંદર ઉત્પન્ન થાય તો તમારામાં ઉત્પન્ન થયેલા વિચારો તમારા બાળકને એ સપોર્ટ કરશે, આવનારા સંતાનને મદદ કરશે. તેનો મતલબ એ થયો કે બધા વિચારોની પાછળનો વિચાર શું છે કે વોટ યુ થિંક, તમે જે રીતે વિચારશો ને એવું થશે, તમે જે વિચારશો ને એ થશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું. બધાને કહું છું કે ભગવદ્ ગીતામાં તો ભગવાન આ સિદ્ધાંત સમજાવે છે, પણ તમને કહી દઉં કે તમારે અત્યારે આવી સ્થિતિ હોય તો તમે તમારા સંતાનો માટે પોઝિટિવ વિચારો તમે મૂકી જ શકો. તમે કહી જ શકો કે હે ભગવાન, હે પરમાત્મા, હે ઈશ્વર, હે સૂર્ય ભગવાન, મારા ગર્ભમાં જે પણ સંતાન છે એ સંતાન સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે આવે. પહેલી પ્રાર્થના, કોઈ પ્રકારનો એના પ્રશ્ન ન હોય, એના ફિઝિકલ લેવલમાં કોઈ પ્રોબ્લેમ ન હોય. અને બીજી પ્રાર્થના કે એનું મન, મગજ, બુદ્ધિ છે એ બુદ્ધિ સૂક્ષ્મ હોય અને મન પૂર્ણ સંસ્કારો વાળું હોય. આ તમે આવી પ્રાર્થના કરશો ને તે પ્રાર્થનાના ફળ સ્વરૂપે તમારા સંતાન ઉપર અસર થશે. યાદ રાખજો મારા શબ્દો બરાબર કે અત્યારે યુનિવર્સની અંદર એ પરમાત્માની શક્તિ ચારે તરફ ફેલાયેલી છે. તો જે વ્યક્તિ જેવા વિચારો કરશે ને એવી શક્તિ એના તરફ એટ્રેક્ટ થશે. જો તમે પોઝિટિવ વિચારો મૂકશો ને તો પોઝિટિવ એનર્જીસ બધી તમારા તરફ એટ્રેક્ટ થશે અને એ જો આવશે ને તો ગર્ભસ્થ જે સંતાન છે ને એને આ પોઝિટિવ એનર્જીનો સૌથી મોટો લાભ મળશે. એટલે આ ખાસ ધ્યાન રાખવું કે આ વિચાર તમે જેવા કરશો એવો તમારા જીવન બધું થતું હોય. તો હે ગીતાજી શેના માટે છે? ભગવદ્ ગીતા એના માટે છે કે તમારે સાચા અને સારા વિચારો કેવી રીતે કરો. જો સારા અને સાચા વિચારો કરવા જીવન સારું સાચું થતું હોય તો એ વિચારો કેવી રીતે કરવા? લુક હિયર, ભગવાન કહે છે, જ્ઞાન આપે છે. તો તમે જેટલું જ્ઞાન મેળવશો એટલા તમારા વિચારો શુદ્ધ અને શ્રેષ્ઠ થશે અને જેટલા વિચારો શ્રેષ્ઠ થશે એટલી તમારી ભાવના અંદરની જે છે, લાગણી અંદરની જે છે, તમારી અંદરના જેટલા પણ ઇમોશનલ લેવલમાં અપ એન્ડ ડાઉન છે એ બધા પર આની અસર પડશે. એટલે આપણે ભગવદ્ ગીતાનો સંગ એટલા માટે કરીએ છીએ કે આ બધા કારણે આપણી અંદર સુંદર મજાના શ્રેષ્ઠ વિચારો આપણને મળે. એટલે 11મા શ્લોકથી ભગવાન છે એ અહીંયા જ્ઞાન દેવાની શરૂઆત કરે છે અને પછી મેં જે વાત કરી પ્રમાણે શરૂઆતના જે સ્ટેટમેન્ટ છે ભગવાનના એ બધા સીધા ભગવાને આત્મજ્ઞાનની વાતો શરૂ કરી. આત્મજ્ઞાન એટલે શું? થોડુંક તમને મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે થોડોક ડેપ્થ થોડો વિષય છે, કારણ કે આ વિષયની અંદર ભગવાન જે અહીંયા 11થી લઈને 25 શ્લોક સુધી આ બધી આત્મજ્ઞાનની અલગ અલગ વાતો છે. જેમાં મેં લખાવ્યું હતું કે આત્માના 6 લક્ષણો લખાવ્યા હતા મેં, અને એ બધા લક્ષણો છે 20 થી 25મા શ્લોકમાં છે. પણ 20 શ્લોક સુધીમાં પણ ભગવાન અલગ અલગ આત્માની બધી વાતો કરે છે. એમાં એવું કહે છે કે આત્મા એટલે કોણ? તો કે આત્મા એટલે હું. બરાબર ને? તો હું પ્રશ્ન હવે તમને કરું, આ હું એટલે કોણ? તમે હું વિશે શું કહેશો? હુ આર યુ? હા, આત્મા આ શરીર નથી. આત્મા તમારું ફિઝિકલ શરીર નથી. આ તો તમારો જન્મ સ્ત્રી શરીરમાં થયો એટલે તમે કહો છો કે હું સ્ત્રી છું. પણ નેક્સ્ટ ટાઈમ ધારો કે તમારો જન્મ પુરુષ શરીરમાં થશે તો તમે સ્ત્રી કહેવાઓ કે પુરુષ કહેવાઓ? તો તેમાં પુરુષ.
આમાં તમે સ્ત્રી, પણ ખરેખર તમે સ્ત્રી પણ નથી અને તમે પુરુષ પણ નથી. તો તમારું શરીર છે. આ તમારો જેમ વસ્ત્ર મેં કેવા પહેર્યા છે, તો આ વસ્ત્ર તો વસ્ત્ર જ છે. એમાં તમારું ફિઝિકલ બોડી જે છે, શરીર જે છે, એ તો તમારું વસ્ત્ર છે, એ તો તમે નથી. તો પછી એનાથી જુદા તમે કોણ છો? તો કે એનાથી જુદું તો મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે ને અહંકાર છે. શું તમે તમારું મન છો, તમારી બુદ્ધિ છો, તમારું ચિત્ત છો કે તમારો અહંકાર છો? આને કહેવાય સટલ બોડી, સૂક્ષ્મ શરીર. આપણા બે શરીર છે. એક ફિઝિકલ શરીર જે અત્યારે તમે દેખાય છે, જેની તમે સેલ્ફી લ્યો છો ને, સેલ્ફી સ્ટેટસમાં તમે ચડાવો છો, બધા જોવે એવી, એ જે છે ને એ ફિઝિકલ બોડી. પણ એની અંદર તમારું મન છે, તમારી બુદ્ધિ છે, પણ તમારું ચિત્ત એટલે કોન્સે, એટલે ચિત્તનો મતલબ એવો થાય કે જેમાં સંસ્કારો સંગ્રહિત થયેલા છે, ચિત્ત. અને ચોથું છે અહંકાર. આને કહેવાય સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં 4 વસ્તુઓ આવે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ તમે કેટલા વાળે લેજો કે આવતા વાત કરવા પાછો પૂછીશ પણ કરા, કે બેઝિકલી હું ટીચર છું ને, એટલે વચમાં પૂછ્યા કરીશ કે તમે કોઈ યાદ છે કે કેમ, કે હું બોલું તમે સાંભળો, પણ બેટર છે કે થોડુંક યાદ રહે તો પણ સારું. તો આપણા 2 શરીર થયા, એક સૂક્ષ્મ શરીર અને એક સ્થૂળ શરીર. તો અહીંયા ભગવાન જ્યારે આત્માની વાત કરે ને, કે ભાઈ આત્મા છે એ મરતો નથી, એ 13મા શ્લોકમાં ભગવાન એવું કે દેહધારી બધું બોલે ને, પાછું બોલો ને, અચ્છા પાછું બોલો, ઓકે, ફરીથી. મન, બુદ્ધિ, ચિત્ત, ચોથા અહંકાર. બરાબર? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4ને કહેવાય સૂક્ષ્મ શરીર, સટલ બોડી. એટલે આપણા 2 શરીર છે, એક આ ને એક તા, એક તે સૂક્ષ્મ શરીર. હવે ભગવાન એમ કહે છે અહીંયા કે તમારું આ જે શરીર, બહારનું જે શરીર છે ને, એ તો માત્ર ને માત્ર તમારું જે શરીર છે તો વસ્ત્ર જેવું છે. એટલે એને તમે હું ન માનો, તમે એ નથી. બરાબર? હવે ભગવાન જ્ઞાનની વાત કરે છે. તમે કોણ છો? તો કે તમે આ શરીરને જાણનારા શરીર જુદા છો, તમારું સૂક્ષ્મ શરીર પણ તમે નથી. એ બધી ચર્ચાઓ ભગવાન અહીંયા આ બધા શ્લોકમાં કરે છે. અને એમ કરતા 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 ભગવાન એવું કહે છે કે આ જે તમારો જે આત્મા જે છે ને, એ તમારા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી જુદો છે. એનો મતલબ એવો થયો, થોડું ગંભીર વાત કહું તો, તમે આવડા મોટા થયા પણ હજી આપણા માટે બહુ આ સબ્જેક્ટ ક્લિયર નથી કે આપણે ખરેખર કોણ છીએ. આપણે આત્મા છીએ તો આપણે આત્મા કેવો હોય, આપણે કેવા છો, મતલબ આપણે કેવાથી જ આપણે પૂછીએ છીએ. તો એમ કે ભાઈ આત્માનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી, તો આપણો જન્મ થયો છે કે નહીં? બર્થ ડેટ છે કે નહીં? હેપી બર્થડે સેલિબ્રેટ કરો છો કે નહીં? તો એનો મતલબ એમ કે તમે હેપી બર્થડે મનાવો છો, તો તમે કોનો હેપી બર્થડે મનાવો છો? શરીરનો કે તમારા આત્માનો? શરીરનો. તો એનો મતલબ એમ કે તમે કોણ? શરીરનો. તો તમે કોણ? તો કે શરીર તમે નથી, તમે શરીરના સાક્ષી કે દ્રષ્ટા છો, શરીરને જાણનારા છો. આ ખબર નહીં, આ તમારા માટે સારા સમાચાર છે કે ખબર નહીં, પણ તમે સ્ત્રી નથી, કન્ફર્મ. તમે સ્ત્રી નથી. કે સ્ત્રી શરીરનું હોય અને સામે એ કહી દો કે હું પુરુષ પણ નથી. સ્ત્રી અને પુરુષ છે એ તો કપડા જેવા શરીરનું બહારનું છે, પણ આપણે આત્મા જે છે એ સ્ત્રીમાં પણ ના આવે ને પુરુષમાં પણ ના આવે. કે સ્ત્રીના શરીરને અને પુરુષના શરીરને જાણનારો છે આત્મા, એનાથી જુદો છે. એટલે ભગવાન અહીંયા જ્ઞાન જે આપે છે એ જ્ઞાનમાં આપણે જોઈએ તો 20 થી 25 શ્લોક સુધીમાં આત્માના લક્ષણો બતાવ્યા છે. તો કદાચ તમે આવડા મોટા થયા પછી તમારા વિશે હવે તમે પહેલી વખત સાંભળો કે તમે વાસ્તવમાં કોણ છો. ફર્સ્ટ ટાઈમ ઇન યોર લાઈફ, તમારા જીવનમાં તમે પ્રથમ વખત આ જાણવા જઈ રહ્યા છો કે વાસ્તવમાં તમે કોણ છો. તો કે સાંભળો, તમારું પહેલું લક્ષણ છે, જેમ કે શરીર હોય ને, લક્ષણ હોય કે આ સ્ત્રીનું છે, આ પુરુષનું છે, આ લાંબુ છે, આ ટૂંકું છે, આ રૂપાળું છે, આ આવું છે ને તેવું છે ને, એ જે શરીરનું લક્ષણ છે એવી રીતે આત્માના પણ લક્ષણો છે. ક્યાં લક્ષણો છે? પહેલું, આત્મા કોને કહેવાય? જે નિત્ય હોય એને આત્મા કહેવાય. એટલે આત્માનો ક્યારેય નાશ ન થાય, એ પહેલેથી છે. પહેલા હતો,
અત્યારે છે અને પછી પણ રહેવાનો છે, એને આત્મા કહેવાય. આત્મા નિત્ય છે, જેને અવિનાશી. જો આત્મા અવિનાશી હોય અને તમે આત્મા હો તો તમારું કદી મૃત્યુ થાય ખરું? હા કે ના? જો તમારું મૃત્યુ થતું ન હોય તો મૃત્યુથી ડર લાગે છે એ લાગે નહીં. જો આ જાણી જાવ તો, આપણે જાણી જઈએ કે આપણે અવિનાશી છીએ તો શરીરનું નાશ થશે એ માનવું. કારણ કે શરીર કોઈ પણનું હોય, ઇવન ભગવાન પણ અવતાર ધારણ કરે ને તો પણ ભગવાન શરીર છૂટી જાય છે. રામ ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું, ભગવાન અવતાર ધારણ કરે તો પણ શરીર છોડે. તો આપણે બધાએ એક દિવસ તો આ શરીર છોડવાનું છે જ. પણ શરીર છોડવાને કારણે આપણે છૂટી જતા નથી, એટલે કે આપણો નાશ થઈ જતો નથી. અવિનાશી છે, ક્યારે નાશ ન થાય આપણો, અવિનાશી છે. પછી બીજું, આપણું સ્વરૂપ છે ને એ સત્ય છે. એ સ્થૂળ શરીર મૃત્યુ પામે છે. કરેક્ટ, કૃષ્ણાબેન સાચું કહે છે કે આપણું જે સ્થૂળ શરીર છે એ મૃત્યુ પામે છે, આત્મા મૃત્યુ પામતો નથી. સ્થૂળ શરીરનું મૃત્યુ છે. બીજું કે આત્મા છે એ સત્ય છે. સત્યનો મતલબ છે કે જે ત્રણેય કાળમાં રહે એને કહેવાય સત્ય. જ્યારે તમારો જન્મ નતો થયો ત્યારે તમારું શરીર હતું નતું. પછી ધારો કે શરીરમાંથી આપણે નીકળી જશો, કે શરીરનું મૃત્યુ થઈ જાય, એ પછી શરીર રહેશે ખરા? નહીં. આત્મા કોને કહેવાય? કે આત્મા જન્મ પહેલાય હતો, મૃત્યુ પછી પણ રહે, એને કહેવાય આત્મા. એટલે એ તમારું સાચું સ્વરૂપ છે, આત્મા. પછી ત્રીજો છે, આ ત્રીજો શબ્દ થોડોક સમજાશે નહીં, પણ સાંભળી લ્યો. ત્રીજું લક્ષણ છે સર્વગત. તમે ફોકસ એક જગ્યાએ એક શરીરમાં થયા છો એવું નથી. આત્મા રૂપે તમે બધી જ જગ્યાએ છો. કારણ કે આત્મા એને કહેવાય કે જે બધી જગ્યાએ હોય. તમે આ માત્ર સાંભળજો, ચિંતા ન કરજો, કારણ કે બહુ જ ટફ વિષય છે. અને આ વિષયને સમજવા માટે, ધારણ કરવા માટે ને એના માટે અમારા જેવાએ આખું જીવન સમર્પિત કર્યું છે, સમજવા માટે. તમે પહેલી વખત સાંભળો છો, જરા ચિંતા ન કરજો. ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં વારંવાર આ બધા લક્ષણો રિપીટ થશે. એટલે જ્યારે થશે ત્યારે તમે રિપીટ કરતો હોય. જ્યાં પણ તમને કન્ફ્યુઝન થાય, જે પણ સમજાય નહીં, મહેરબાની કરીને લખી લેજો અને યોગ્ય સમય મને પૂછી લેજો, તો ચર્ચા આપણે કરશું. પછી કહે છે કે સર્વગત, બધી જગ્યાએ તમે છો. પછી કહે છે અપ્રમેય, કોઈ તમને જોઈ શકે એમ નથી. કે આત્મા દ્રષ્ટા છે, એ સ્થૂલ અને સૂક્ષ્મ શરીરથી પણ સૂક્ષ્મ છે. એને કોણ જોઈ શકે? આત્માને કોઈ જોઈ શકે નહીં. એવો આત્મા છે નિર્વિકાર. પાંચમું છે નિર્વિકાર. આત્મામાં કોઈ વિકાર નથી. શરીરમાં વિકાર થાય તો દેહ છૂટી જાય પછી આત્મા ક્યાં જાય છે? હા, પેલો પ્રશ્ન આવ્યો કે દેહ છૂટી જાય પછી આત્મા ક્યાંય જાય નહીં. દેહ છૂટી જાય પછી સૂક્ષ્મ શરીર જાય. આ સરસ પ્રશ્ન છે, જવાબ પર તમને આપી દઉં કે જો આત્મા હોય, એનો જન્મ પણ ન હોય, મૃત્યુ પણ ન હોય, પહેલા પણ હોય, પછી પણ હોય, તો મૃત્યુ પછી કોઈક જાય છે શરીરમાંથી. એ કોણ જાય છે? નહીં. શરીર જ્યારે છૂટી જાય એ પછી જે જાય ને એને કહેવાય સૂક્ષ્મ શરીર, સટલ બોડી. આત્મા છે ને એ બધી જગ્યાએ હોય. એટલે આત્મા કે જો એમ એવું છે કે તમને જ્યારે આત્માનું આ ડિટેલમાં ખબર ન હોય ને, એટલે સૂક્ષ્મ શરીરને જ આત્મા કહેવામાં આવે છે. આ તમે સમજી લેજો. બધી તમે કોઈ પણ જગ્યાએ જાશો ને તો બધા એમ કહેશે કે શરીર છૂટે પછી આત્મા વયો ગયો, એનો આત્મા ચાલ્યો ગયો, એનો આત્મા ચાલ્યો ગયો. હવે એ આવું જે કહે છે ને એ બધા લોકો વ્યવહારમાં કહેતા હોય. પણ તમે હવે ભગવદ્ ગીતા ભણો છો, તમારા હાથમાં ભગવદ્ ગીતા છે, સામે સામેજી બેઠા છે, તો તમને ડિટેલમાં કહી દઉં, ખરેખર આત્મા ક્યાંય આવતો પણ નથી, જાતો પણ નથી. એ શરીરમાંથી જાય છે 100%, પણ એ આત્મા નહીં, એ સૂક્ષ્મ શરીર જાય. જેને મેં શું નામ આપ્યું? 4 વસ્તુ નામ આપ્યું હતું, યાદ છે? સૂક્ષ્મ શરીરમાં 4 વસ્તુ આવે નહીં, ક્રમ મેં પહેલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. યસ, કરેક્ટ. મન, ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, કરેક્ટ. હવે એ જે લખાયું છે ને બસ એ શરીરમાંથી બહાર જાય, એ યાત્રા કરે, બરાબર ને? એટલે એ યાત્રા કરશે. તમારો આત્મા ક્યાંય યાત્રા કરતો નથી, કેમ કે આત્મા છે નિર્વિકાર છે. એટલે તમે બેઝિકલી સ્વભાવથી નિર્વિકારી છો. તમે બધી જગ્યાએ છો, તમે સત્ય છો અને તમે નિત્ય છો.
આ તમારા વિશેનું સાચું જ્ઞાન આટલા વર્ષે તમને આજે મળ્યું છે. એનો અભિનંદન આપું તમને કે જીવનમાં તમને તમારા સ્વરૂપનું સાચું જ્ઞાન આજે તમે સાંભળવા મળ્યું છે. બસ આ જ્ઞાનની અંદર નિષ્ઠા મળે એટલે તમે થઈ જાઓ જ્ઞાની. જો આ જે જ્ઞાન મેં કીધું છે એ જ્ઞાનમાં તમારી નિષ્ઠા થઈ જાય, તમને એનો અનુભવ થઈ જાય તો તમે થઈ જાઓ જ્ઞાની. તો 20 થી 25 શ્લોક સુધીમાં ભગવાને આત્માના બધા, જો એમાં એવું છે કે આ હું આત્મા આવો જ છું એમ ખબર કેમ પડે? કેમ કે ભગવાન ગીતાજીમાં આ કહે છે. મયુરીબેન તમે થેન્ક યુ કહો છો, હવે તમે થેન્ક યુ કહેતા 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 તમારો જન્મ આખો પૂરો થઈ જશે. કારણ કે આટલું મોટું જ્ઞાન જે સ્વામીજી આપે છે એ દર વખતે આપવાના છે, દરેક ક્લાસમાં આપવાના છે. થાકી જશો કેટલી વાર થેન્ક યુ મને કહેશો. ઇટ્સ ઓકે. તો કહેવાનો મતલબ છે કે આ આત્માના વિશેનું 25 શ્લોક સુધીમાં જ્ઞાન આપે છે. અને પછી આગળ જે છે, જે તમે લોકોએ સાંભળેલો શ્લોક છે આત્માના વિશેનો, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યાર્થે નત્વમ શોચિતું મર્હસી. હે અર્જુન, આ શરીર તો નાશવંત છે. પછી ભગવાન શું કહે છે ખબર છે? 25મા શ્લોક સુધીમાં આત્માની બધી વાતો કરીને, એટલે જો ઘણા બધા બહેનો મૂંઝાઈ ગયા છે કે સ્વામીજી આ વળી તમે આવડી બધી અઘરી વાત કરીને કે ટપો નથી પડતો આમાંથી. એટલે ભગવાને પણ જોયું કે અર્જુન સાંભળવા તો બેઠો છે, પણ અર્જુનને જરા કન્ફ્યુઝન થાય છે કે હવે આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત થાય. એટલે ભગવાને પછી 26મા શ્લોકથી લઈ અને 28, 29, 30 સુધી શું કર્યું ભગવાને? તો આત્મા પહેલા કરતાં ધરતી પર વધારે થઈ ગયા એમ કહી શકાય. જેમ વસ્તી વધારો કેમ થાય છે? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. મને લાગે સાચી વાત છે, સત્સંગ કરવા કરતાં આ ક્વેશ્ચન આન્સર વન્ડરફુલ છે. એ બરાબર છે, એનો જવાબ મારે તમને ખાસ દેવો જોઈએ. તમારો જે પ્રશ્ન બહુ સરસ છે, ડોલીબેને સારો પ્રશ્ન કર્યો છે. તો આત્મા પહેલા કરતાં ધરતી પર વધારે થઈ ગયા એમ કહી શકાય. જેમ વસ્તી વધારો થાય છે એમ પહેલા કરતાં વધારે આત્મા ધરતી પર આવતા હશે. જો મેં એવું છે બેન કે આત્મા છે ને, હવે તમને કહી દઉં કે આત્મા બીજા બધા પ્રાણીની અંદર પણ આત્મા હોય. આત્મા જે છે એ વૃક્ષોની અંદર પણ હોય. આત્મા જે છે એ જળની અંદર રહેલા જળચળ હોય ને એની અંદર પણ આત્મા હોય. ઇવન બીજા લોકની અંદર પણ આત્મા હોય. તો આ બધી જગ્યાએ રહેલો આત્મા છે એ પૃથ્વી લોક ઉપર જન્મ લેવા માટે ઈચ્છા કરે અને ભગવાન એની વ્યવસ્થા કરે તો વસ્તી વધારો થાય. એવું ન માનો કે અહીંથી શરીરમાં નીકળો એ જ બીજા શરીરમાં જન્મ લે, એવું નથી. એ ગાય છે, કૂતરા છે, બિલાડા છે, પ્રાણી પંખી 84 લાખ યોની માનીએ છીએ આપણે. તો એમાંથી ઇન્ટરચેન્જ બધા થયા કરે. એટલે પછી વસ્તી વધારો થયો એમ ન કે આત્મા વધી ગયા. સૂક્ષ્મ શરીર બીજા જે છે એ આમાંથી મનુષ્ય શરીરમાં આવ્યા એમ કહી શકાય. બરાબર. તો આ બધી ચર્ચાઓ આપણે 26 થી 28માં વ્યવહારિક વિવેકની ભગવાન અહીંયા વાત કરે છે. અને પછી 31 થી 38માં સ્વધર્મની દ્રષ્ટિએ ભગવાન અર્જુનને કહે છે કે જો અર્જુન, તારો ક્ષત્રિય તરીકેનો સ્વધર્મ છે, એટલે સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતું મર્હસી. અર્જુન, તારો એઝ એ ક્ષત્રિય તારો સ્વધર્મ છે એટલે તારે યુદ્ધ કરવું જોઈએ. એવું 31 થી લઈ અને 38મા શ્લોક સુધી ભગવાન સ્વધર્મની ચર્ચા કરે છે. પછી આવે છે 39મો શ્લોક, જે તમારે બધાએ ખાસ જાણવા જેવો છે. શ્લોક નંબર 39. તમારા પાસે ગીતાજી હોય તો જુઓ. એમાં 39મો શ્લોક છે ને, ત્યાંથી ભગવદ્ ગીતામાં જે કર્મયોગની ચર્ચા છે ને એ 39મા શ્લોકથી શરૂ થાય છે. જ્ઞાનની ચર્ચા તો 11મા શ્લોક શરૂ થાય બીજા અધ્યાયના. પણ 39 જે શ્લોક છે ત્યાંથી ભગવાન શું કહે છે? એસા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. તું આ કર્મયોગ વિશે જાણ. હવે હું તને કર્મયોગની વાત કરું કે જે કર્મયોગ શું થાય? કર્મબંધનમાંથી તું આત્મા અને સૂક્ષ્મ શરીર બંને અલગ છે. કેવી રીતે અલગ છે? વાહ, બહુ સરસ ક્વેશ્ચન છે ધારાબેન. પ્રશ્ન જોરદાર તમારો, બહુ સરસ છે. પણ અત્યારે મને તમારા પ્રશ્ન સામે મને એક પ્રશ્ન છે કે મને આ ટાઈમ મારો છે ને એ હવે મને એલાવ નથી કરતો. 5 મિનિટ લેટ થઈ ગયો છે. તમારો પ્રશ્ન સાચો ને મારો પ્રશ્ન સાચો. તો આ તમારો પ્રશ્ન છે, આ લખી લો પ્રશ્ન જયશ્રીબેન. તમારો પ્રશ્ન હું લખી લઉં છું ધારાબેન, નેક્સ્ટ ટાઈમ તમને જવાબ આપીશ એનો. આત્મા અને સૂક્ષ્મ શરીર બંને અલગ છે, કેવી રીતે અલગ છે એ પૂછે છે. તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર તો અલગ સમજી ગયા, પણ સૂક્ષ્મ શરીરના આત્મા એ પાછા અલગ છે, એ કેવી રીતે? એટલે ચર્ચા
અને પછી 49માં શ્લોકથી કર્મયોગની ચર્ચા છે 54માં શ્લોક સુધી. એ કર્મયોગની ચર્ચા આપણે નેક્સ્ટ શનિવારના ક્લાસમાં આપણે ફરીથી લેશું. કર્મયોગની ચર્ચાની પછી સ્થિતપ્રજ્ઞ લક્ષણો, જ્ઞાનીના લક્ષણો એની ચર્ચા પણ લેશું. અને તમારો જે પ્રશ્ન છે આત્મા અને સૂક્ષ્મ શરીર વચ્ચેનો ડિફરન્સ શું છે એ ચર્ચા પણ આપણે નેક્સ્ટ સેટરડેના લેશું. કમસે કમ આવતા શનિવાર માટે ભગવાનને પ્રાર્થના કરું કે મને ટાઈમ હોય ને આપણે ક્વેશ્ચન આન્સર સાથે કરી શકીએ અડધી કલાક જેવો કમસે કમ. તો તમારા બધા પ્રશ્નો જવાબ હું ત્યારે જ તમને આપી દઉં. હવે તમારે પાછું એક વીક રાહ જોવી પડશે કે એક વીક પછી તમને જવાબ મળશે. પણ હું યાદ રાખીશ, મેં લખાઈ લીધા છે તમારા પ્રશ્ન. એટલે આજે મેં સંખ્યા તમને આપી હતી. સૌથી પહેલાં તમને બધાને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. સ્વામીજી સમજાવવાની મજા બહુ આવે છે પણ ટાઈમ બહુ ઓછો પડે છે. સૌથી પહેલાં તમે આઈફોન લખ્યું છે, તમારું નામ લખો એમાં. સરસ, તમારો મુદ્દો વાત સાચી તમારી. સ્વામીજી કોકે લખ્યું છે આમાં, સ્વામીજી સમજવાની મજા બહુ આવે છે પણ ટાઈમ બહુ ઓછો પડે છે. તો ટાઈમ વધારો તો સારું. તમારી વાત સાચી છે. હું પણ ભગવાનને પ્રાર્થના કરું કે કંઈક વધારે અઠવાડિયામાં બીજો પણ વર્ગ ક્યાંક ગોઠવાય આપણો, તો આપણે બીજો વર્ગ પણ ગોઠવી શકીએ તો સારું. તો કંઈક એવું થશે તો હું કહીશ, સંગીતાબેન સાથે પણ વાત કરીશ. ઉપાસનાબેન પણ સાંભળે છે, કંઈક ચર્ચા કરશું. મને એવું લાગે છે કે આવું ઇન્ટરેસ્ટિંગ હોય તો તમે આટલા બધા હવે જો તમને હવે મારે તમારી વાત એટલે જ માનવી પડશે. સન્ડે પણ ક્લાસ લ્યો. જો આમાં મારે તમને એટલે માનવી પડશે કે મેં તમને ટાર્ગેટ આપ્યો હતો કે લાસ્ટ ટાઈમ તમે લોકો 55 કે 58 જણા પહેલા ક્લાસમાં હતા, તો એ કમસે કમ 100 થવા જોઈએ. તો આજે 98 પહોંચી ગયા છીએ આપણે. 2 રનરો રહી ગયા છે સેન્ચુરીમાં. આવી રહ્યા મારી સામે 2 બેઠા છે, એટલે 100 થઈ ગયા આપણે. 100નો આનંદ છે આપણને કે 100એ પહોંચવું હતું, 100એ પહોંચી ગયા છીએ. તો ફરી પાછો પણ હજી પણ તમને કહું કે જે પણ કોઈ નવા આવ્યા છે એ લોકોને પણ ખાસ કહેવાનું કે જો તમને વધુ મજા આવતી હોય, તમે સમજતા હો, તમને આનંદ આવતો હોય, તો તમારા સગાવાલાની અંદર ઓળખીતા પાળખીતામાં જે પણ, આમાં એવું નથી કે કોઈ પ્રેગ્નન્ટ હોય એ જ આમાં એડ થાય. કોઈ પણ વ્યક્તિ કે ગીતાજીનું જ્ઞાન છે બધાને કામ આવે એવું છે, તો જેટાને પણ આમાં એડ કરી શકાય. 100ની લિમિટ છે, બાકી યુટ્યુબ પર જોઈ શકે. અચ્છા, તૃપ્તિબેનનો મેસેજ છે આમાંથી કે અમે 3-1માં સાંભળીએ છીએ. 100 પૂરો થઈ ગયા છે. વંદનાબેન કે અમે 1માં 3 સાંભળીએ છીએ. ચલો, આપણે સમાચાર મને ખબર નતા. તૃપ્તિબેન એવું કહે છે કે આપણે 100ની લિમિટ છે આ, કે જો 100થી વધારે થાય તો પછી એ લોકો જોઈન્ટ નહીં થઈ શકે, એ લોકો પછી યુટ્યુબમાં જોઈન્ટ થશે. એટલે આપણો અત્યારે હાઉસફુલ થઈ ગયો, આપણો આખો ક્લાસ છે એ આપણો હાઉસફુલ થઈ ગયો. નેક્સ્ટ સેટરડે ના ઓકે. હા, જો નેક્સ્ટ સેટરડેના સમાચાર બેન મને કહે છે કે સામે આવતા શનિવારે પણ તમારે ગાંધીધામ પ્રવચન માટે જવાનું છે. અને જો કે ત્યાં થોડુંક મોડું પહોંચવાનું છે. ત્યાં 7 વાગે પહોંચવાનું છે. હા, તો વાંધો નહીં, આપણે અહીંથી 5:30 નીકળશે. 100% 5:30 આવતા વખતે ક્વેશ્ચન આન્સર થશે. ભલે મારે જવાનું છે પણ ક્વેશ્ચન આન્સર અમારી પાસે હવે 5 મંથ જ રહ્યા છે, તો જાજો ટાઈમ આપજો. ઓકે. હેતલબેન, તમારી વાત સાચી છે. હવે જરા ઉપાસનાબેન અને સંગીતાબેન સાથે ચર્ચા કરી અને કંઈક બીજો ક્લાસ ચાલુ કરશું આપણે. ડેફિનેટલી કરશું. અને 2 ક્લાસ તો કરશું આપણે અઠવાડિયામાં. બે ક્લાસનું મારા મનમાં છે. કદાચ ટાઈમ રાતના પણ રાખીશું. મને ખબર નથી કે આપણે ટાઈમ ચેન્જ કરી શકીએ કે કેમ. તો કદાચ રાતના 9 થી 10નો ટાઈમ કરી શકાય. તો મારે મોટા ભાગે એ સમય મારો એક ફ્રી હોય. પણ વાંધો નહીં, આપણે આ 4 થી 5 પ્રયત્ન કરી, હું જરા વાત કરીને આવતા અઠવાડિયા સુધીમાં આપણે 2 ક્લાસ રાતે પણ ચાલશે. અચ્છા, અમને ચાલશે. હા, તો ઉપાસનાબેન તમે જ્યારે સંગીતાબેન સાથે વાત કરી લેજો કે આ બધા બહેનોને એક્સ્ટ્રા ક્લાસની ઈચ્છા છે ને મને પણ લાગે છે કે હવે લેવો જોઈએ. તો થોડુંક ઇન્ટરેસ્ટિંગ, બધાને મસ્ત મજા આવે છે તો આપણે ક્લાસ લઈને હું પણ સમય આપીશ. કારણ કે મેં કીધું તમે કર્યું, તો હવે તમે કહ્યું છે મારે કરવું જ પડશે. સમય વધારે આપીને 2 ક્લાસ કે 3 ક્લાસ આપણે કરશું અને આગળની ચર્ચા જે છે એ આપણે ચલાવશું. તો હવે મારે જવું છે, એટલે હવે તૃપ્તિબેન અને સંગીતાબેન તમે ક્લાસનું એન્ડ કરો. હું અત્યારે બધાને રજા લઉં છું, મારે નીકળવું છે. આવતા શનિવારે પાછા મળશું. ઓમ તત્સત. ખૂબ ધન્યવાદ. આપણે સ્વામીજીએ પોતાનો કિંમતી સમય આપી અને એમનો જ્ઞાનના ભંડારમાંથી આપણને થોડા મોતી પીરસ્યા છે. આવો આપણે એમને ડાયરીમાં અવશ્ય નોંધ કર્યું હશે બધા બહેનોએ. હવે આપણે સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આપણે શાંતિ પાઠ કરીશું. સોમવારે એક એક્ટિવિટીના ક્લાસમાં પણ આપણે એટલા જ બહેનો જોડાઈશું, એક્ટિવિટીમાં પણ આપણે એટલો જ ઇન્ટરેસ્ટ રાખીશું. આવો. ઓમ દ્યઃ શાંતિરંતરિક્ષ ગવાં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ
औषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगं शान्ति शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि ॐ शान्तिः शान्तिः शान्तिः